સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 1/4/2025 ને મંગળવાર, ચૈત્ર સુદ ત્રીજ ચોથ સાથે છે. આજે ચોથું નોરતું પણ ગણી શકાય. માને આજના દિવસે આરાધના ઉપાસના કરવાનું ચૂકશો નહીં. આજે ભગવાન શંકરના મંદિરે જઈને પાણી ચડવાનું પણ ભૂલશો નહીં. આજના દિવસે હનુમાનજીની પણ ઉપાસના આરાધના કરવાનું બહુ મહત્વ હોય છે. મંગળવાર છે, તેમજ આજે એપ્રિલ ફૂલ છે. એપ્રિલ ફૂલ બનાવો, મસ્તી કરો, મજાક કરો, આનંદ કરો, કંઈ વાંધો નથી. પણ એવી રીતનો મજાક ન કરશો કે એને આખી જિંદગી મજાક બની જાય, આખી જિંદગી માટે હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય. એવી કોઈ રીતની કોઈ પણ જાતની મજાક ન કરશો. ખાસ ધ્યાન રાખી આનંદથી જીવન જીવવું જોઈએ. નાના મોટી મજાક કરો, વાંધો નથી. દરેક વસ્તુ માણો, પણ માણો છો તેમાં સામેવાળાને બહુ મોટું નુકસાન થઈ જાય એવું ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. તમને આખી જિંદગી અફસોસ રહેશે અને એની તો આખી જિંદગી જ બગડી જશે. આજે જોઈશું, આજે છે વિનાયક ચતુર્થી. આજના દિવસને દમન નક ચતુર્થી પણ ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આ સવારે 5:34 શરૂ થઈ છે અને આવતીકાલે મળસ્કે 2:34 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી. ભરણી નક્ષત્રમાં જ્યારે જન્મ થાય ત્યારે ખાસ એનું વિધિ કરાવી લેવી, કારણ કે એ યમનું નક્ષત્ર છે, એટલે વારે ઘણી મોટી આપત્તિ આવતી હોય છે. આજે સવારે 11:08 આ નક્ષત્ર પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 11:08 પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે. આ નક્ષત્રમાં પણ જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરો, કારણ કે એને અગ્નિથી ભય રહેતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વકુંભ. વિશ્વકુંભ યોગ આજે સવારે 9:49 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ આજે સાંજે 4:06 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણ પણ યમનું છે, એમાં પણ જન્મ હોય તો ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિનો અક્ષર આવે છે અલઈ. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો, આ મેષ રાશિ આજે સાંજે 4:31 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સાંજે 4:31 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાશે વૃષભ. વૃષભ રાશિનો અક્ષર આવે છે બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ વૃષભ રાશિ આજે સાંજે 4:31 શરૂ થઈ, ત્રીજી તારીખે સાંજે 6:23 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ, વ, ઉ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી જોઈએ. એના જીવનમાં એ જ રીતે સારું ખરાબ ફળ મળતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદરથી વ્યતીત થાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈની પૂજા હોઈ શકે, પણ સગાઈ બને ત્યાં સુધી મંગળવારે ના કરશો. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ દરેક કાર્ય માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે તમારા કાર્યમાં સફળતા મળે, પરંતુ આજના દિવસે આજનું સુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આમ તો મંગળવાર છે એટલે મોટા ભાઈને, કાકાને પગે લાગીને જવું જોઈએ. આજે કૂતરાને ઘઉંની ભાખરી પર ઘી ગોળ લગાવીને ખવડાવવા જોઈએ સાંજે સંધ્યાકાળે, તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજે ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં જઈ પગે લાગો, ભગવાનને કહેવાનું મારા કામમાં મારી સાથે રહેજો, કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે આપણી ચેનલ પર મૂકેલું જ છે મંગળવારનું શું શુકન છે, તે કરીને જજો, સારી સફળતા મળી શકે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 3 થી સાંજે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 7:30 થી રાત્રે 9 સુધીનો સમય પણ શુભ રહેશે.
રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો કોઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી બહુ જ ઓછી શક્યતા છે. આજના દિવસે ના કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી નથી રહેતું, એનું નાશ પામતું હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદી કરી તો મોટે ભાગે ચોરાઈ જવાની શક્યતા રહેશે. એટલે અત્યારે તો બહુ એવું બનતું હોય છે કે જે પ્લોટ, જમીન, મિલકત તમે લો છો એ 2-3 જણના નામે થઈ ગયેલું હોય છે. એનો માલિક કોઈ બીજો પણ હોઈ શકે, ત્રીજો પણ હોઈ શકે. આવી રીતે તમને છેતરી શકે છે. મતલબ આવી રીતે તમારી કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર મોટું વિઘ્ન આવી શકે છે. માટે ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે ચાલે તેમ છે, પણ તપાસ કરીને, ચેક કરીને કરજો. પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે વાહન, ગાડી, મોટર કશું લેવાનો યોગ નથી. ન અનાજ ખરો, ન કપડાં, ન કોઈ વસ્તુની ખરીદી કરશો. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારો છુપો પ્રેમ સંબંધ પકડાઈ જશે અને તમારી સાથે છલ કપટ પણ થઈ શકે છે. અને મોટે ભાગે તમારા જે કપડાં છે એ ક્યાંક ભૂલી પણ જવાય એવું પણ બની શકે છે. માટે આજે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 11:08 સુધીમાં મળે. પરંતુ આજે સવારે 11:08 લઈ આવતીકાલે સવારે 8:51 સુધીમાં જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો તો એ પણ લાંબો સમય સુધી એ સુખ ભોગવી શકતા નથી. તમે આજે પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. કારણ કે આજે તમે ધારો કે કોઈ જગ્યા ખરીદી કરી છે તો એની પર તમારી પર કોઈ શક્તિશાળી વ્યક્તિ અથવા સત્તાધારી વ્યક્તિ એ વસ્તુ છીનવી લેશે. એટલે કોઈ પણ વસ્તુની ખરીદી ન કરશો. કોઈ પણ વસ્તુનું વેચાણ પણ ન કરશો. વેચાણ કરવા જશો તો એની કિંમત નહીં આવે અને તમારા કરતાં જે વ્યક્તિ વચ્ચે પડેલા હોય એ વધારે નફો કમાઈ શકે છે. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં તમારી પર ઘણા બધાની આંખ આવે છે. ઘણા બધાના નજરમાં આવી જાઓ છો અને તમારું બધું જ ફળ એ લોકો છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. આજના દિવસે નવો વસ્તુ તો ભૂલમાં પણ ધારણ ન કરશો. અને ખાસ કરીને જે લોકો અગ્નિ સાથે કામ કરતા હોય, ઇલેક્ટ્રિક વસ્તુ સાથે કામ કરતા હોય છે, દાઝી જવાનો જ્યાં ભય રહેતો હોય એ લોકો આજે નવા વસ્તુ ધારણ નહીં કરવા. રસોયા નહીં કરવા, વેલ્ડરે નહીં કરવા જોઈએ. ઇલેક્ટ્રિક સર્કિટ જે જીઈબીમાં કોઈ કામ કરતું હોય તે લોકો પણ ન ધારણ કરવા જોઈએ. કારણ કે આનાથી સળગી જવું, દાઝી જવું, શોર્ટ લાગવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. અને આજે તો ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો. જેના લગ્ન થઈ ગયા હોય ને એ લોકો તો ન કરશો. તો પત્નીની નજરમાં તમે હંમેશના માટે ગુનેગાર પણ બની શકો છો. માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી. આજનો દિવસ નહીં, પણ આવતીકાલે સવારે 8:51 સુધી બરાબર દિવસ નથી કોઈ પણ કાર્ય કરવા માટે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયામ ભૌમવાસનવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय,
રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.